બીઓબી બ્રાન્ચમાં ગ્રાહકોનો હોબાળો. ગ્રાહકોના પૈસા બારોબાર ઉપાડી ગયા હોવાને લઈને મચાવ્યો હોબાળો. એજન્ટ દ્વારા ઇન્ડિયા ફર્સ્ટની સ્કીમ સમજાવી ગ્રાહકોની સહી લઈ અને બારોબાર પૈસા ઉપાડી લેવાના આક્ષેપ. 7 થી 8 કરોડ જેટલી રકમ ગ્રાહકોની હોવાનું અનુમાન. બેંક અધિકારી અને એજન્ટની મિલીભગતથી ગ્રાહકોના પૈસા ઉપાડી ગયા હોવાના આક્ષેપ. 2 દિવસથી ચિત્રાસણી બીઓબી શાખાના ગ્રાહકો કરી રહ્યા હતા માંગણી. આજે કાલ સાંજે મને સમાચાર મળ્યા બાર ગામથી ચિત્રાસણી આજુબાજુના ગામના આગેવાનોએ ફોન કર્યો કે કંઈક આપણી બેંકમાં એફડી ઇન્ડિયા ફર્સ્ટમાંથી આ લોકોએ બેંકમાં કંઈક મેનેજર મળી અને કોમ્ફર્ટ થયેલું છે અને ગરીબોના પૈસા અંદર ફસાઈ ગયા છે. એ વાત એટલે સવારે વહેલા અમે ગામના 5-10 આગેવાનો ભેગા થયા. પછી આજુબાજુથી બધા કોટડા પિરુચપરાના રામપરા બોટાવાડાથી અને માલપુરિયા જસપુરિયાના બધા આગેવાનો આવ્યા. એટલે અમે બેંકમાં આવ્યા, રજૂઆત કરી. એટલે એ લોકોને કાલે ખબર પડી ગઈ હતી ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દીધો. ચોર હોય એટલે ચોથા પગ કાચા, એટલે પોલીસ બંદોબસ્ત મૂકી દીધો એમને. અને અહીંયા અમે રજૂઆત કરી. અમને મેં કહ્યું બેંક સાથે લેવા દેવા નથી. અમે 2 વર્ષથી આ બેંકમાં કંટાળી ગયા છીએ અને આ ગરીબોના પૈસા છે અને આ ચીટિંગ કરીને પૈસા મેનેજર અને ઇન્ડિયા ફર્સ્ટવાળો જે શાહ છે, કંઈ શું નામ છે એનું, આતુષ શાહની દિશાનો છે. એ લોકોએ ઘરે ઘરે જઈને બેંકના અધિકારીઓ સાથે ઘરે ઘરે જઈને ગરીબ રોડ બહેરાના પૈસાથી એફડીઆરના પૈસા ઉપાડ્યા. ગરીબ બધા સમાજોના પૈસા ઉપાડીને મજૂરી કરવાના પૈસા લગભગ 4 થી 5 કરોડ રૂપિયા એનું કોમ્ફર્ટ થઈ ગયું. ત્યારે આ બચારાને ખબર પડી છે. અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ. હવે આ લોકો અમારા સાથે બિલકુલ વ્યવહાર બરાબર સારો રાખ્યો નથી અને અમે તપાસ કરીએ છીએ. તપાસમાં તો નીરવ મોદીને બધા કરોડો અબજો રૂપિયા લઈને આવી ગયા. એમને કશું નથી. આ ગરીબોના પૈસા માટે અમે લડી રહ્યા છીએ. એટલે તમારા માધ્યમથી અમારી એક વિનંતી છે કે આ ગરીબોને ન્યાય મળે. કેટલા લોકોના પૈસા લગભગ 200 થી 250 માણસો છે ટોટલ ગ્રાહકો કે જે એમના ખાતામાં અને એફડી પડી હતી. એટલે ઇન્ડિયા ફર્સ્ટને કોઈ એમને સ્કીમ આપી કે તમે આ કરો તો 9 વર્ષમાં આટલા ડબલ પૈસા થાય એમ કરીને ઘરે જઈને આ લોકોએ પૈસા 2-3 રૂપિયા. એટલે કપૂર છે કે કપૂર. હલો, હું જસપુરિયા સરપંચ દિનેશભાઈ. બેંક ઓફ બરોડાની અંદર ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ કરી અને એક વીમા કંપની હતી જે બેંક ઓફ બરોડાથી મર્જિંગ કરેલી હતી. આ લોકોએ એડવાન્સ પ્રીમિયમ તરીકે અમારી જોડેથી ચિત્રાસણી, જસપુરિયા, કોટડા, પિરોજપુરા, બોટાવાડા ટોટલી જે ખેડૂતોના પૈસા ફિક્સ ડિપોઝિટના સર્ટી પડ્યા હતા એ એમના ઇન્ડિયા ફર્સ્ટ ઇન્સ્યોરન્સના એજન્ટે વટવરાઈ અને ટોટલી પૈસા ઉપાડી લીધેલ છે. અને આ લોકોએ અમને એવું કીધું હતું કે ભાઈ તમે એડવાન્સ પ્રીમિયમ 24 ને 25નું ભરશો તો તમને 10 કે 20% તમને લેસ મળે છે. તો એ લેસ કે મળે છે એ રીતે અમે લોકોએ અમારા સર્ટી જે વટાઈ અને ટોટલી પૈસા આ લોકોએ કેશના અંદર ઉપાડી અને કૌભાંડ કરેલ છે. અમારો પૂરો ભરોસો બેંક ઓફ બરોડા હાથે હતો. ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સને અમે કોઈ ઓળખતા બી નહોતા. બેંક ઓફ બરોડાના મેનેજર સાહેબે તથા સ્ટાફગણ એવું કહેતો હતો કે ભાઈ તમારું જે બરોડાના નામે સર્ટી પડ્યા છે એના અંદર વ્યાજ ઓછું આવશે તો ઇન્ડિયા ફર્સ્ટની અંદર તમે પૈસાનું રોકાણ કરો. તો આજુબાજુના ખેડૂતોએ જે મહેનત મજૂરી કરી, ખરા તડકાના પરસેવાના પૈસા હતા, એ મજૂરીના પૈસા જે અમે સર્ટી લીધેલા હતા એ ટોટલી અમારા પૈસા આ જે ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સના એજન્ટ આશુભાઈ રહ્યા એ લઈને ફરાર થઈ ગયા છે. અમે બેંકની અંદર આજુબાજુના ગામડાના લોકોને જેમ જેમ ખબર પડી તો અમે બધા લોકો આજુબાજુના ગામડાના લગભગ 150-200 પોલિસી અમારી રહે છે. તો ટોટલી ચેક કરાવ્યું તો મેક્સિમમ હરેક પોલિસીના અંદર એડવાન્સ પ્રીમિયમ. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો